તો મિત્રો આજે આપણે ઘાત અને ઘાતાંકનો પાર્ટ 2 જોશું, જેમાં આધાર સરખો ન હોય ત્યારે આંકડાઓ સાવ નાના આપેલા હોય. ઉદાહરણ તરીકે 3/2 ગુણ્યા 2/3. તો 3/2 એટલે 3 નો વર્ગ થશે 9, જ્યારે 2 નો ઘન થશે 8. તો 8 9 72. તો હવે આ 3 નો વર્ગ 9 અને 2 નો ઘન 8 કઈ રીતે આવ્યા તેને આપણે ડીપમાં જાણીએ. તો 3 નો વર્ગ છે તો 3 ગુણ્યા 3, પછી ગુણાકારની નિશાની, ત્યારબાદ 2 નો ઘન એટલે 2 ને 3 વખત આપણે ગુણાકારમાં લખશું. ત્યારબાદ 3 તરી 9, 9 દુ 18, 18 દુ 36, 36 દુ 72. તો આવી રીતે 3 નો વર્ગ અને 2 ના ઘનનો જવાબ આવશે 72. ત્યારબાદ ઘાત અને ઘાતાંકનો બીજો નિયમ છે કે જ્યારે ઘાત સરખી હોય ત્યારે આધારનો ગુણાકાર અથવા તો ભાગાકારની નિશાની હોય તો ભાગાકાર કરવામાં આવે છે. તો આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે 3/2 ગુણ્યા 13/2. જ્યારે આધાર અલગ અલગ હોય અને ઘાત સરખી હોય તો ત્યારે હંમેશા આધારનો ગુણાકારની નિશાની છે તો આધારનો ગુણાકાર થશે. તો 13 ગુણ્યા 3 એટલે 39. અને જે ઘાત હતી 2 સરખી ઘાત હોવાથી તે એમનેમ રહેશે. તેવી રીતે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ કે જો ભાગાકાર હોય નિશાનીમાં તો શું કરવું. તો ઉદાહરણ તરીકે 51/5 ભાગ્યા 17/5. તો અહીં ઘાત બંનેમાં સેમ આપેલી છે 5 અને 5, પણ જ્યારે આધાર અલગ અલગ છે અને વચ્ચે ભાગાકારની નિશાની છે તો 17 અને 51 નો ભાગાકાર થશે. તો 17 તરી 51 અને જે ઘાત 5 આપેલી હતી તે એમનેમ રહેશે. તે આથી જ્યારે પણ ઘાત સરખી હોય અને આધાર અલગ અલગ હોય તો આધારમાં જે ગુણાકારની નિશાની હશે તો ગુણાકાર થશે અને ભાગાકારની નિશાની હશે તો ભાગાકાર થશે.